હેલો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે તારીખ 4/1/2025નું એકમ કસોટીનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર લઈને આવી ગયા છીએ, જેનો વિષય છે ગુજરાતી, જેના કુલ ગુણ રહેશે 25 અને સમય રહેશે 1 કલાકનો. વિદ્યાર્થી મિત્રો, આ પેપર આપણે સંપૂર્ણ સોલ્યુશન સાથે જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો ચાલો આપણે માળખા તરફ આગળ વધીએ. તો પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ ગુણ રહેશે 3. ત્યારબાદ પ્રશ્ન 2, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટું લખો, જેના કુલ ગુણ રહેશે 5. પ્રશ્ન 3 છે, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો, જેના કુલ ગુણ રહેશે 3. પ્રશ્ન 4 છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ ગુણ છે 4. પ્રશ્ન 5 છે, નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો, જેના કુલ ગુણ છે 4. પ્રશ્ન 6 છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ ગુણ છે 4. પ્રશ્ન 7 છે, સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો, તેના કુલ ગુણ છે 2. વિદ્યાર્થી મિત્રો, જો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમારે અત્યારે જ જોઈતી હોય તો પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો અને આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન તરફ આગળ વધીએ. તો અહીંથી આપણું સોલ્યુશન સ્ટાર્ટ થાય છે, જેમાંનો પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ ગુણ રહેશે 3. જેમાંનો પ્રશ્ન 1 છે, બાવો કોણ બન્યું? અ. નિરંજન, બ. બચ્ચું, ક. અલક કે ડ. કવિ? તો તેનો જવાબ છે બ. બચ્ચું. ત્યારબાદ પ્રશ્ન 2, બચ્ચું બાવો ક્યારે બન્યો? અ. રાત્રે, બ. બપોરે, ક. રસોઈ વેળાએ કે ડ. રવિવારે? તો તેનો જવાબ છે ક. રસોઈ વેળાએ. પ્રશ્ન 3, બચ્ચુએ બાવો બનવા શું શું કર્યું? અ. તપ કર્યું, બ. ઘર છોડી દીધું, ક. જટા બનાવી ભભૂત લગાવી કે ડ. ટંકો નૂડો કરાવ્યો? તો તેનો જવાબ છે ક. જટા બનાવી અને ભભૂત લગાવી. પ્રશ્ન 2, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટું લખો, જેના કુલ ગુણ છે 5. પ્રશ્ન 1 છે, વર્ગમાં ભીષ્મ વિચિત્ર છોકરો હતો? તો ખોટું. પ્રશ્ન 2, બોધરાજનું નિશાન કદી ખાલી ન જાય? તેનો જવાબ છે ખરું. શાળા છૂટે પછી બોધરાજ ક્રિકેટ રમવા જતો? તેનો જવાબ છે ખોટું. પ્રશ્ન 4, ધારિકા અને પ્રજ્ઞેશે વર્ગમાં જાદુના ખેલ બતાવ્યા? ખોટું. પ્રશ્ન 4, જ્યોત્સનાની પેન્સિલે અશુલના ખિસ્સામાંથી નીકળી? તો તેનો જવાબ છે ખોટું. પ્રશ્ન 3, નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો, જેના કુલ ગુણ છે 3. પ્રશ્ન 1, બોધરાજના હાથમાં ખાલી જગ્યા હોય છે, પિસ્તોલ કે ગોફણ? તો તેનો જવાબ છે ગોફણ. પ્રશ્ન 2, ભીષ્મના પિતાનો બંગલો ખાલી જગ્યાની બહાર હતો, શહેર કે ગામ? તો તેનો જવાબ છે શહેર. પ્રશ્ન 3, ખાલી જગ્યાને ટેબલ પરની ખીલીમાં ફસાવી દીધું હતું, દોરો કે ઇલેસ્ટ્રિક? તો તેનો જવાબ છે ઇલેસ્ટ્રિક. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ ગુણ રહેશે 4. જેમાંનો પ્રશ્ન 1 છે, ગીતની કઈ પંક્તિ તમને સૌથી વધારે ગમી? ગાઓ કે સરસ રીતે બોલો? તો તેનો જવાબ છે, સૂરજ દાદા આવી આખું કાળું આ બધુએ, ગીતની આ પંક્તિ મને સૌથી વધારે ગમે. તમે પણ તમારી પસંદની પંક્તિ લખી શકો છો. પ્રશ્ન 2, કઈ પંક્તિઓ સાંભળતા તમને એમ લાગ્યું કે એવું તો તમે જોયું છે? તો તેનો જવાબ છે, ફૂલ કુણા કુણા તડકા મળી આ પતંગિયાની ટોળી, ફૂલ ફૂલ પર બેસી એ તો મધને લેતી ખોળી. આ પંક્તિ સાંભળતા મને એમ લાગ્યું કે એવું તો મેં જોયું છે. ત્યારબાદ પ્રશ્ન 3, તમને આ ગીત સાંભળતા ક્યારે મજા પડી? તેનો જવાબ છે, મને આ ગીત સાંભળતા ખાખી બાઓ જ્યારે બોલે છે ભમ ભમ બોલે અને બા આજીજી કરીને બોલે છે ચીપિયો ના ખખડાવો, ત્યારે મજા પડી. પ્રશ્ન 4, તમારે ત્યાં માંગવા આવનારને મમ્મી પપ્પા શું શું આપે છે? તેનો જવાબ છે, મારે ત્યાં માંગવા આવનારને મમ્મી પપ્પા લોટ, પૈસા, જૂના કપડાં આપે છે, કોઈક વાર ભોજન પણ કરાવે છે. ત્યારબાદ પ્રશ્ન 5, નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો, જેના કુલ ગુણ છે 4. તેમાંનો પ્રશ્ન 1 છે, તારા ભાઈબંધને માળા પીંખવાનો ભારે શોખ છે? તો તે કોણ બોલે છે? ભીષ્મની માં બોલે છે. પ્રશ્ન 2, એના મા બાપ હમણાં ક્યાં ગયા હશે? આ બોધરાજ બોલે છે. 3, ચીપિયો ના ખખડાવો? આ બચ્ચુની બા બોલે છે. પ્રશ્ન 4, અચ્છા મૈયા હમ ચલતે हैं? આ વાક્ય બોલે છે બચ્ચું. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો, જેના કુલ ગુણ રહેશે 4. જેમાંનો પ્રશ્ન 1 છે, સવાર પડતા શું થાય છે? પક્ષી, જીવજંતુ વગેરે શું કરે છે તે તમે જાણ્યું? સાંજ પડતા શું શું થયું હશે? તે બધા શું કરતા હશે? લખો. તો તેમાંનો જવાબ છે 1, પક્ષી પોતાના માળામાં પરત ફરે છે, વૃક્ષ ખોરાક બનાવવાની ક્રિયા બંધ કરે છે, જીવજંતુ પોતાના દરમાં ભરાઈ જાય છે, આકાશ
ધીમે ધીમે અંધારું થવા લાગે છે અને તારા કે ચંદ્રનો પ્રકાશ ધરતી પર રેલાય છે. 5. તમારા ઘરમાં ધંધાથી બહાર ગયેલા કુટુંબના બધા જ સભ્યો સાંજે ઘરે આવે છે, સાથે બેસીને જમે છે, ટીવી જુએ છે અને ભેગા મળીને વાતો કરે છે. પ્રશ્ન 2. દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલાં શા માટે પડ્યા? તો તેનો જવાબ છે દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો હતો. તૃપ્તિએ પોતાના પગના તળિયે હળદરનો લેપ કર્યો. પછી તેણે દુપટ્ટા પર ચાલવાનું શરૂ કર્યું. હળદર અને ચૂનાનો ઝીણો ભૂકો જ્યારે ભેગો થાય તો કંકુ જેવા થઈ જાય છે. આથી દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલાં પડ્યા. પ્રશ્ન 7. સાચી જોડણીવાળા શબ્દ શોધી લખો જેના કુલ ગુણ છે 2. પ્રશ્ન સમડી અને સમટી, તો તેનો જવાબ છે સાચો સમડી. પ્રશ્ન 2. ડોપલી કે ટોપલી, તો તેનો સાચો જવાબ છે ટોપલી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા સોલ્યુશનનો અંત આવે છે. જો તમારે આ સંપૂર્ણ સોલ્યુશનની PDF જોઈતી હોય તો આજે જ પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો. આવા જ નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.